પેટ્રોલ બોમ્બ ફેંકનારાઓનું નીકળ્યું સરઘસ, પોલીસે પગે લગાડ્યા। જોઈ લો રાજકોટની ચાની કેટલી પર પેટ્રોલ બોમ્બ ફેંકનારાઓને। આ એ શખ્સો છે જેમણે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ નકડંગ ટી સ્ટોલ પર પેટ્રોલ બોમ્બ ફેંકીને દહેશત ફેલાવી હતી। હવે આ જ શખ્સો દોડી તો શું ચાલી પણ શકતા નથી। રાજકોટમાં 100 રૂપિયા માટે હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી। અત્યાર સુધીમાં પોલીસે એક સગીર સહિત 3 આરોપીને પકડ્યા। યુનિવર્સિટી પોલીસે જયદેવ રામાવત અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપ્યો। ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ બાવાજી નામના આરોપીને પકડ્યો। ગુનાના કામે વાપરવામાં આવેલ 2 વાહનો પણ કબજે કર્યા। સાથે જ પોલીસે આરોપીઓને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું। આરોપીઓ જે જગ્યાએ આતંક મચાવ્યો હતો ત્યાં જ આરોપીઓનો સરઘસ કાઢાયો। આરોપીઓની પરેડ કરવામાં આવતા લોકોના ટોળા એકત્રિત થયા। પોલીસે બરાબરનો પાઠ ભણાવતા આરોપીઓએ 2 હાથ જોડીને માફી માંગી। બીજી વાર આવું કૃત્ય ન કરવાની ખાતરી આપી। રાણીપમાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલો। ગુજરાતમાં હાલ રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં જુહાપુરા જમાલપુર બાદ શનિવારે એએમસીની ટીમ અને ગુજરાત પોલીસ રાણીપ વિસ્તારમાં દબાણ દૂર કરવા પહોંચી હતી। જો કે ત્યાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો। અમદાવાદના રાણીપમાં રામજીભાઈ ખાડિયાની ચાલીમાં મનપાની ટીમ પર સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। દબાણ દૂર ન કરવા દેવાના પ્રયાસ રૂપે સ્થાનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો। આ સિવાય પીએસઆઈનો કોલર પકડી મારી નાખવાની ધમકી આપી હતી। અન્ય પરિવારજનોએ આત્મહત્યાની પણ ધમકી આપી। પોલીસે 2 મહિલા સહિત 5 સામે ફરિયાદ નોંધી છે। વિકાસના નામે વિનાશ થઈ રહ્યો હોય તેવું અંબાજીના લોકોનું કહેવું છે। જે ઘર મકાનની વણઝાર જોઈ રહ્યા છો તે મકાનો પર આગામી થોડા સમયમાં જ બેટ દ્વારકાની જેમ બુલડોઝર ફરી વળશે અને આ મકાનો વર્ષો જૂના દબાણવાળા હોવાનું મનાઈ રહ્યું છે। જેમાં 150 જેટલા મકાનમાંથી 89 મકાનો દૂર કરવા માટેની મહેસૂલ કાયદાની કલમ 61ની નોટિસ આપી દબાણ દૂર કરવા કહી દેવાયું છે। અંબાજી ગબ્બર વચ્ચે બનનાર શક્તિ કોરિડોર માટે આ મકાનો હટાવવા માટેની તજવીજ હાથ ધરાઈ રહી છે અને છેલ્લે આસ્થાનો સહારો લઈ માલધારી સમાજના લોકોએ માતાજીને ધજા સ્વરૂપે પોતાની ફરિયાદ અને આવેદન પત્ર લઈ અંબાજી મંદિરે પહોંચી માતાજીને અર્પણ કર્યું છે। હટાવ્યું તે જમીન વક્ફ બોર્ડની હોવાનું ટ્રસ્ટનો દાવો। અમદાવાદના જમાલપુરમાં વકફની જગ્યામાં બનેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું। જમાલપુર કાચની મસ્જિદ પાસે બનેલી ગેરકાયદેસર દુકાનોને પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી। ગેરકાયદેસર દુકાનોને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી। સવારથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। જેસીબી મશીન અને મજૂરોની મદદથી 10 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે। કાચની મસ્જિદ પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યામાં દુકાનો બનાવી હોવાનો આક્ષેપ થયો હતો। જે બાદ સ્કૂલ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ જગ્યા મૂળ માલિકને પરત આપી દેવામાં આવી છે। મુસ્લિમ વકફ બોર્ડની જમીન હોવાનો ખુલાસો થયો હતો। મુસ્લિમ વકફ બોર્ડની જગ્યા ઉપર બાંધી દેવામાં આવેલી આ દુકાનોનું લાખો રૂપિયા ભાડું ઉઘરાવવામાં આવતું હતું। તો અમદાવાદના જમાલપુરમાં દબાણ દૂર કરવાની કામગીરી સમયે ડિમોલેશન કરાયેલ જગ્યા વકફ બોર્ડની હોવાનો ટ્રસ્ટનો દાવો કરાયો। કાચની મસ્જિદના ટ્રસ્ટી સલીમ ખાન પઠાણે કર્યો દાવો। જે જગ્યાનું બાંધકામ તોડાયું તે મસ્જિદ ટ્રસ્ટની જગ્યા છે। ઉર્દુ શાળા ચલાવવા માટે જગ્યા આપવામાં આવી હતી। 2017માં ઉર્દુ શાળા ખસેડવામાં આવતા ત્યાં મસ્જિદ નિભાવ માટે ભાડે આપવામાં આવી હતી। ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખોની અંગે મોટા સમાચાર। આગામી સપ્તાહમાં થશે જિલ્લા પ્રમુખો અને મનપા પ્રમુખોની જાહેરાત। 33 જિલ્લા પ્રમુખો અને 8 મનપા પ્રમુખોની જાહેરાત થશે। સંભવિત નામો જાહેરાત અંગે થયો હતો વિલંબ અને જૂના પ્રમુખ રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે મુદ્દે થયું હતું મનોમંથન। હવે વિધિવત રીતે જાહેરાત થશે। આગામી સપ્તાહમાં પ્રબળ શક્યતા છે તેની અને નામો અંગે મંથન પણ થઈ ચૂક્યું છે પૂર્ણ। વર્તમાન 10 જેટલા જિલ્લા પ્રમુખો રિપીટ થવાની શક્યતા છે। જિલ્લા પ્રમુખો ધારાસભ્યો અને સાંસદ સભ્ય સાથે લઈને ભાજપાની વિચારધારાને વળગે તે મુદ્દો અગત્યનો રહેશે। અગાઉ 10મીએ યાદી જાહેર થવાની હતી ને હવે આગામી સપ્તાહમાં જાહેરાત થવાની શક્યતા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર છે। આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે ચૂંટણી। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે। ખેડા જિલ્લા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી યોજાશે। 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે।
ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ 65 દિવસે ઝડપાયો. ખ્યાતિકાંડ થતા ન્યૂઝીલેન્ડથી દુબઈ ભાગી 2 મહિના હોટેલમાં રહ્યો. અમદાવાદ ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની અંતે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં 9મો આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. બીમાર પત્નીની સારવાર માટે કાર્તિક પટેલ 3 નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો અને 12 નવેમ્બરે ખ્યાતિકાંડ થતા તે દુબઈ ભાગ્યો હતો, જ્યાં તે 2 મહિના હોટલમાં રોકાયો હતો. પરંતુ પત્નીની તબિયત બગડતા તે દુબઈથી પાછો ફર્યો અને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શન હેઠળ જ ગામે ગામ કેમ્પ કરવામાં આવતા હતા, દર્દીઓને શોધવામાં આવતા હતા. પીએમજે યોજના સહિતના વ્યવહારો અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. 33 બેંક એકાઉન્ટની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. કાર્તિક 142 આંબલી બોપલ રોડ ખાતેની ઓફિસે તથા હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ડાયરેક્ટર્સ તથા મેનેજમેન્ટની મીટિંગો લેતો હતો. કાર્તિક પટેલ તેમની બીજી ફર્મમાંથી ખ્યાતિ હોસ્પિટલમાં અનસિક્યોર્ડ લોન આપી હોસ્પિટલમાં પોતાનું રોકાણ વધારતો હતો. નરોડા ગેલેક્સી 4 રસ્તા પાસે ગાયત્રી બિલ્ડર દ્વારા નિર્માણ થઈ રહેલ નવા બિલ્ડિંગમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો, જે બિલ્ડિંગ ભાડા પેટે મેળવવા બિલ્ડર સાથે એગ્રીમેન્ટ કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ બિલ્ડરનું કામ પૂરું થયું ન હોવાથી તેમજ વીયુ પરમિશન આવેલ ન હોવાથી કોઈ લીગલ ડોક્યુમેન્ટની કાર્યવાહી કરવામાં આવી નહોતી. પોતાને કોરોના થયો તે વખતે કોઈ હોસ્પિટલમાં એડમિટ થવા જગ્યા ન મળતા પોતે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું. આરોપી કાર્તિક પટેલ 2021માં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં ભાગીદાર તરીકે જોડાયો હતો. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે. હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલની એકલાની સહીથી જ થતા હતા.